પાટણ ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં ભાજપ ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા અશ્વિનભાઈ બેંકરના કોંગ્રેસ અને ખડગે સામે આકરા પ્રહાર. પાટણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક જાહેર સભામાં ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવતા નિવેદનથી સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ નિવેદનના વિરોધમાં પાટણમાં ભાજપ અગ્રણીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે ખડગેજી 83 વર્ષના થયા હોવા છતાં તેમણે ગુજરાતનો ગૌરવશાળી ઇતિહાસ વાંચ્યો નથી. જ્ઞાનની ધરતી ગુજરાત. પાટણ ભાજપ કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી લાલાભાઈ દેસાઈ, પાટણ ભાજપ મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજીની ઉપસ્થિતિમાં પત્રકારોને માહિતી આપતા ભાજપ ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા અશ્વિનભાઈ બેંકર જણાવ્યું કે ગુજરાત હંમેશા દેશનું માર્ગદર્શક રહ્યું છે. પાટણની ધરતી પરથી હેમચંદ્રાચાર્યજીએ વર્ષ 1188માં ગ્રંથ રચીને વિશ્વને જ્ઞાન પીરસ્યું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વિક્રમ સારાભાઈ, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર, નરેન્દ્ર મોદી, રતન ટાટા અને ધીરુભાઈ અંબાણી જેવી વિભૂતિઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતનો સાક્ષરતા દર માત્ર 35% હતો, જે ભાજપ સરકારના પ્રયત્નોથી આજે વધીને 84%, પ્રાથમિક શિક્ષણમાં 89% સુધી પહોંચ્યો છે. કોંગ્રેસનું ફ્રસ્ટ્રેશન અને વિવાદાસ્પદ એનાલોજી. ખડગેજીએ કુરાનનો હવાલો આપીને ભાજપ અને આરએસએસને સાપ સાથે સરખાવી તેમને મારી નાખવાની વાત કરી હોવાનો આક્ષેપ પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તાએ કર્યો હતો. આ નિવેદન સામે ચાણસ્મા ખાતે એક વકીલ દ્વારા એફઆઈઆર પણ નોંધાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ચૂંટણીમાં જડબાતોડ જવાબ. ભાજપ આગેવાને હુંકાર કર્યો છે કે આગામી લોકશાહીના પર્વમાં ગુજરાતની શાણી જનતા મતદાન દ્વારા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખશે. કોંગ્રેસના આ વાંઝિયા વિરોધ અને ગુજરાત વિરોધી માનસિકતાને જનતા ક્યારેય સ્વીકારશે નહીં તેવું ભાજપ પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે. પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજી. આજે પાટણ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ 83 વર્ષની જેફ ઉંમરે ગુજરાતની તેમની અપમાનિત કરવાની જે અંદરની વિભાવના હતી એક જાહેર સભામાં કેરળમાં તેમણે વ્યક્ત કરી છે. એનો વિરોધ કરવા અને એનો જડબાતોડ જવાબ આપવા માટે નાગરિકોને આહવાન કરવા માટે મારે અહીંયા આવવાનું થયું છે. કેરળની એક સભામાં તેમણે ગુજરાતના મતદારોને અભણ કહીને કહ્યું છે કે છેલ્લા 30 વર્ષથી આ અભણ ને મૂર્ખ પ્રજા એ નરેન્દ્રભાઈ મોદીને મત આપે છે, ભાજપને મત આપે છે. ખડગેજી 83 વર્ષના થયા તેમ છતાંય ગુજરાતનો ઇતિહાસ એમણે વાંચ્યો નથી અને ગુજરાત એ હંમેશા માર્ગદર્શક થયું છે અને માર્ગદર્શન કરવા વાળા પાટણમાંથી હેમચંદ્રાચાર્યજી 1188 ની અંદર થઈ ગયા, જેમણે ગ્રંથ બનાવીને દેશ ને વિદેશને માર્ગદર્શન કર્યું છે. મહાત્મા ગાંધીજી થઈ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા, વિક્રમ સારાભાઈ થઈ ગયા, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર થઈ ગયા, નરેન્દ્ર મોદી સાહેબ થઈ ગયા, વિક્રમ તાતા સાહેબ થયા, ધીરુભાઈ અંબાણી થયા, કનૈયાલાલ મુનશી થયા. કોઈ ક્ષેત્ર એવું નથી જે ગુજરાતે જ્ઞાન નથી પીરસ્યું. આઈપીએસ વૈભવ બેંકર પણ અત્યારે નક્સલવાદની અંદર છત્તીસગઢમાં કામ કરી રહ્યા છે. તો આઈએએસ, આઈપીએસ, ઉદ્યોગકાર, સાહિત્યકાર એ આપનારું ગુજરાત એ અભણ કઈ રીતે? ગુજરાતનો સાક્ષરતા દર જોઈએ તો તમારા શાસનની અંદર 35% સાક્ષરતા દર હતો, 35% લોકો જ ભણતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારના પ્રયત્નોથી આજે 89% સુધી પ્રાથમિકની અંદર રેશિયો થયો છે અને ઓવરઓલ 84% એ સાક્ષરતાનો દર થયો છે. એટલે અભણ કઈ રીતે? ગુજરાત અભણ નથી. એનાથી પણ વધારે વાત કરીએ તો એક સભામાં એવું બોલ્યા કે કુરાનનો હવાલો આપીને, હું મુસ્લિમ મિત્રોને કહેવા માંગીશ કે કુરાનમાં આવું લખ્યું છે કે કેમ, કુરાનનો હવાલો આપીને કહે છે કે નમાજી નમાજ પડે અને જો સાપ નીકળે તો નમાજ પડવાનું છોડી દે, પરંતુ સાપને મારી નાખવો પડે. અને સાપ છે ભાજપ અને આરએસએસ. ગુજરાતના ઘરે ઘરે આરએસએસ ને ભાજપ છે, એને મારી નાખવાની વાત કરી છે.
આજે એટલા ફ્રસ્ટ્રેટ થયેલા કોંગ્રેસના નેતાઓ આ બધાને મારી નાખવાની વાત કરી છે, અને જ્યારે મારી નાખવાની વાત કરી હોય ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એના પ્રશ્નો ઉભા થાય. ચાંદખેડા ખાતે એક વકીલશ્રીએ એવું કહ્યું છે કે જ્યારે તમે જાહેરમાં આ વાત કરી છે તો મારી પર ભય તોળાય છે, અને FIR પણ આજે દર્જ કરી છે. તો એ રીતે દેશની રાજનીતિ કરવા માટે વિરોધ પક્ષમાં તમને જનતા કહે છે તો વિરોધ પક્ષનો પણ તમે પદ નથી લેવા માંગતા, અને માત્ર વાંઝ્યો વિરોધ અને એક સમાજને તમારે સાથે રાખવાની નેમ છે. તો આ બહુમતી સમાજ માટે શું? ભારતીય જનતા પાર્ટી આ બધા વિષયો લઈ આ ચૂંટણીઓની અંદર પ્રજાને જણાવવાના છે. લોકશાહીમાં એની વ્યવસ્થા હોય છે. મતદાનના માધ્યમથી લોકશાહીની અંદર જે પણ પક્ષો આવું ખોટું કરતા હોય એને આપણે નેસ્ત નાબૂદ કરતા હોઈએ છીએ. ગુજરાત ચલાવી લેવા માંગતું હતું કે વિરોધ પક્ષમાં 11 સીટો 12 સીટો ભલે રહી, પરંતુ હવે એ 11-12 સીટો પણ નહીં આવે, અને 11-12 જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્પોરેશનમાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરીને આ ખડગેજીને જવાબ આપવાનો છે. આજની પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો જ આ છે કે ગુજરાતની સાણી જનતા તેમને જવાબ આપે.